વૃક્ષો વાવવા અને વૃક્ષોની જાળવણી કરવાના સંદેશની સાથે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરાવેલું એક પેડ માં કે નામ અભિયાન રાજ્યમાં રંગ લાવી રહ્યું છે। સરકારના વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરતા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। નાગરિકોને સાથે રાખી વૃક્ષોના જતનની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે। પંચમહાલના તાજપુર ધામમાં વિરાટ નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। એક પેડ નારાયણ બાપુજી કે નામ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 13,551 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તેમજ ફળાઉ વૃક્ષોનું નારાયણ વનમાં વાવેતર કરાયું। નારાયણ વનમાં વડ, પીપળો, આમળા, દેશી આંબા, બીલી, ગરમાળો, સીતાફળ, ગુલકંદ, રગતરોયડો, પારિજાત સહિત 38 પ્રકારના 13,551 વૃક્ષોનું વાવેતર કરાયું હતું। અગાઉ 12,000 વૃક્ષોના વાવેતરનો રેકોર્ડ હતો। આ તકે મંત્રીઓએ નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને જિલ્લાના વન વિભાગના ઉમદા કાર્યની સરાહના કરી હતી। મુળુભાઈ બેરાની સાથે મુકેશ પટેલે વૃક્ષારોપણ અને વનના જતન માટે કમર કસી છે, જેનાથી જબરદસ્ત સકારાત્મક સંદેશ પણ રાજ્યમાં પહોંચી રહ્યો છે। આજે લગભગ 13,551 જેટલા વૃક્ષો અગાઉથી જ એ વૃક્ષોમાં ત્યાં એક એક વ્યક્તિ દરેક વૃક્ષ ઉપર ત્યાં રહી અને દરેકે એક પેડ માં કે નામ જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી, એટલે વન વિભાગ અને આ ટ્રસ્ટ બેના સંયુક્ત રીતે પીપીપીના ધોરણે લોક ભાગીદારીથી આ એક ખૂબ મોટું કાર્ય આજે 11,111 વૃક્ષો વાવવાના હતા, પણ 13,551નું વાવેતર થયું છે। આગામી દિવસોમાં 5 લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટનો સંકલ્પ છે કે આગળના દિવસોમાં 5 લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવો છે।